પણ મારા બાપ અભણને જે ખબર પડે ને એ ભણેલા નથી પડતી. મારો મોબાઈલ લાવો. 12મા ધોરણની અંદર હારામાં હારા ટકે પાસ થઈ ગયેલો જુવાન, ભણેલા ખાસ સાંભળે, ફેશનેબલ જેટલા છે ને એની માટે છે આ. એ ભણી એનું રિઝલ્ટ લઈ અને જ્યારે ઘરે આવ્યો, એટલો હરખમાં હતો એ છોકરો, એટલો બધો હરખમાં. એના પપ્પા સોફા સેટ ઉપર બેઠા, પપ્પા ભણેલા પણ માં હાવ અભણ, હાવ એટલે હાવ અભણ, એને કાંઈ ન આવડે. રસોડાની અંદર એની મમ્મી મારો છોકરો આજે પાસ થઈ અને રિઝલ્ટ લઈને આવવાનો છે એટલે બિચારી લાપસી બનાવતી હતી. જેવો છોકરો હરખાતો હરખાતો આવ્યો, દોડતો દોડતો આમ રિઝલ્ટ લઈને, પપ્પા પપ્પા પપ્પા, 90% મારે આવ્યા છે, 90%. પપ્પાએ ભેટીને બેહાર્યો. એની માં પણ ઓલો હાડલાને હાથ ધોતી ધોતી ગેસ બંધ કરીને દોડા દોડ આવી. છોકરાના હાથમાં રિઝલ્ટ હતું. બેટા 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 મને દેખાડ ને કેટલા ટકા આવ્યા. હરખ એટલો બધો. એટલે છોકરો એની માને મેણું મારીને એટલું બોલ્યો કે મમ્મી આ ઇંગ્લિશમાં છે, તને નહીં ખબર પડે, તું અભણ છો ને, તારા કામનું નથી. અને માને એવો આંચકો લાગ્યો, હાડો હાડ આંખમાં હોડાવી ગયા. પણ છોકરાનો બાપ બેઠો હતો ને એ બહુ સમજદાર માણસ હતો. એને ધીરે લઈને છોકરાના માથે હાથ ફેરવ્યો અને છોકરાને કીધું, બેટા સાંભળ, તારી માં અભણ છે ને, અમારા બંનેના જ્યારે લગ્ન થયા ને 3જા જ મહિને તારી માં પ્રેગ્નેન્ટ થઈ ગઈ. મેં બહુ સમજાવી, જો હજી આપણે નાના છીએ, નાની ઉંમર છે, એક કામ કર, આ બાળક તું પડાવી નાખ, હજી ફરવાનું છે, હજી મોજ શોખ કરવાના છે. તારી માએ મને હાથ પકડીને એટલું કીધું કે નહીં, ભગવાને જેને મારા ઘરે મોકલ્યો છે ને એને તો હું પરમાત્માનો પ્રસાદ માનીને સ્વીકાર કરીશ, હું અબરસન નહીં કરાવું. કારણ એ હતું કે તારી માં અભણ હતી ને, જો ભણેલી હોત ને તો એને મારી વાત સ્વીકારી લીધી હોત. અને દીકરા સાંભળ, ધીરે ધીરે કરતા એમ કહેવાય છે તારું પોષણ તારી માના ઉદરમાં થવા માંડ્યું. દીકરા સાંભળ, એને દૂધ પચતું નથી. ડોક્ટરે એવું કીધું કે તમારે દૂધ ખાવું પડશે, તમારે ઘી ખાવું પડશે. મારો દીકરો કુપોષણ ન રહી જાય, મારા દીકરાને કઈ તકલીફ ન પડે, મારો દીકરો અંદર પણ હૃષ્ટ પુષ્ટ થવો પડે, સ્વસ્થ રહેવો પડે, એટલા માટે એને દૂધ નહોતું પચતું ને તોય 9 મહિના સુધી એને દૂધ પીધું, કારણ કે એ અભણ હતી. બેટા તું જ્યારે સવારે તને 7 વાગે જ્યારે શાળાએ મોકલવાનો હોય, પોતે 5 વાગ્યામાં જાગે, તારા માટે તને ભાવતો નાસ્તો બનાવે અને તને તૈયાર કરી દે, કારણ કે અભણ હતી. એનો બાપ એક એક વાત છોકરાને ગણાવે છે. બેટા તું થોડોક મોટો થયો ને, રાત્રે વાંચતો હો, વાંચતા વાંચતા સૂઈ જા. ક્યારેક ગરમી હોય ને તો તારી માં વીંજણો નાખે અડધી રાત સુધી. શિયાળો હોય ને તું માથે ઓઢવાનું ભૂલી ગયો હોય ને તો તારી માં રાત્રિએ જાગે અને તને હુવરાવે, તારા માથે ધાબળો ઓઢાડી અને પછી હુવે, કારણ કે અભણ હતી. બેટા તારી માતાએ ક્યારેય પોતાનો સ્વાર્થ નથી જોયો,
ભણેલાઓ તો છે ને પ્રથમ પોતાનો સ્વાર્થ જોવે છે, પણ તારી માએ આજ સુધી ઘરમાં પોતાનો સ્વાર્થ નથી જોયો. તેણે આપણું જમવાનું બનાવવામાં ક્યારેય પોતે જમતા ભૂલી ગઈ છે. સાંભળ, તેથી હું કહું છું કે મારી ઘરવાળી છે ને અભણ છે ને એનું મને ગૌરવ છે. એક એક વાત જ્યારે એના છોકરાને સમજાવીને છોકરાની આંખમાં આહુડાની ધાર થઈ ગઈ. માના પગ પકડી લીધા. માં, મારી ભૂલ થઈ ગઈ. તું વગર ડિગ્રીએ પીએચડી થઈ છો અને હું ભણ્યો હોવા છતાંય અભણ છું. વાલા ભક્તો, એટલું યાદ રાખજો, જ્યાં લાગણીઓ હોય છે, જ્યાં પ્રેમ હોય છે, જ્યાં સમર્પણ હોય છે, ત્યાં તમારી હોશિયારી કામ નથી લાગતી. અને આવા વડીલો અને આવા મા બાપની પાસે જ્યાં પ્રેમ જ ઉભરાતો હોય એની પાસે તમારી હોશિયારી જ્યારે તમે દેખાડો છો ને, ત્યારે ઈશ્વરના ઘરે તો તમે નકામા થઈ જ જાઓ છો, પણ તમારા મા બાપના જે હૃદયના આશીર્વાદ મળવાના હોય એ પણ નથી મળતા. ડિગ્રી ચોક્કસ મળશે, સુખ નહીં મળે. પરમાત્માની જે આપણા ઉપર કૃપા છે, મા બાપની જે આપણા ઉપર કૃપા, ઘણા અમને પણ એમ કે આ સાધુ તો મંડી પડ્યા ઓર્થોડોક્સ છે. એટલે તમે ક્યારેક દુનિયાને જોઈ નથી, અને આ બધા સાધુ તો આખા જગતને ફરીને બેઠા છે. હોશિયારી કઈ પુસ્તકોના પાનામાં નથી હોતી મા બાપ, હોશિયારી તો કોઠા સૂઝમાં હોય છે. મોટા કોલેજની અંદર થોથા ને થોથા ભણી ગયા હોય તો કઈ હોશિયારી ન આવે. મુંબઈનું કપલ તાજું તાજું પરણેલું ગુજરાતમાં ફરવા આવ્યું, ટ્રેનમાં જતા હતા પાછા, અને અહીંથી આપણા આ આટકોટના એક 80 વર્ષના બાબા ઘીની બરણી લઈને છેડ્યા, સોણો પહેરેલો ને ક્યારેય ભણેલા નહીં કાંઈ. બાપા નીચે હુતા હતા ને ઓલા બે ઉપર, બાપા ઉપર હુતા હતા ને ઓલા બે નીચે બેઠા હતા, ટ્રેનમાં બેઠેલા. મુંબઈ આવવાની તૈયારી હતી એટલે ઓલા જુવાને કીધું કે જો મેં તારી બધી જ ઈચ્છા પૂરી કરી દીધી, તને ફેરવી દીધી, બધું જ કરી દીધું, હવે તો તારી કોઈ ઈચ્છા બાકી નથી ને. કે એક ઈચ્છા છે, તો કે હું મારે આ ટ્રેનની હાકળ ખેંચવી છે. ઓલો જુવાન કે ગાંડી, ટ્રેનની હાકળ નો ખેંચાય, 250 રૂપિયા દંડ છે અને આપણી આગળ પૈસા રહ્યા નથી. એટલે ઓલા બે જોયા, ઓલો કે 150 રૂપિયા મારી પાસે છે, ઓલી કે 100 રૂપિયા નોટ મારી પાસે છે, ને ઈ હુતા હુતા બાપા સાંભળે. પણ ટ્રેનની હાકળ ગયા એટલે દંડ થાય તો શું કરશું? એટલે છોકરી આમ આમ કર્યું, ઉપર ઓલા ડોહો હુતો છે ને એની માથે નાખી દેવું કે એની હાકળ ખેંચી. તો કે એમ કે હા, જૂનો જમાનો. ઓલે કીધું કે વાંધો નહીં, તારી ઈચ્છા પૂરી કરી, તારે હવે હું તો પૈણો છું એટલે તારું જ બધું કરવાનું, મારે તો પછી કાંઈ હોય જ નહીં. ઊભી થાય ને બે હાથે કરીને જે હાકળ ખેંચે એટલે ટ્રેન ઊભી રહી. એટલે દોડા દોડ પોલીસો હા તે ને, એટલે દોડા દોડ કરતા આવ્યા ને આ ડબ્બામાં હાકળ ખેંચી લીધી. એટલે કીધું ભાઈ હું લેવા હાકળ કીધી, કોણે ખેંચી? એટલે ઓલા બે નીચે બેઠા હતા, 3 જ જણા હતા આ ઓલામાં. એટલે છોકરાએ કીધું ઉપર બાપા હતા, બાપાને કીધું એ શું છે હાકળ ખેંચી? બાપા થઈ ગયા મૂછું બૂછું આમ કરી, ખેંચે જ ને કેમ ન ખેંચે? હે? એટલે છોકરાને એમ થયું હા સ્વીકારી તો લીધું, તમે ખેંચે જ પણ સાહેબ ખેંચવી પડે એવું તો, પણ હું લેવા ખેંચી? અરે પણ ખેંચું નહીં તો કરું હું ગઢો માણા, મારાથી બીજું કઈ થાય નહીં. આ બંને જણા જે હેઠે બેઠા છે ને એને પરાણે મારા ખીચામાંથી પાકીટ કાઢીને મારા 250 રૂપિયા લઈ ગયા. કે હાકળ નો ખેંચું કરું હું કે કેવી જ પડે ને હાકળ. અને જોવો હું ખોટું નથી બોલતો, ઓલાના પાકીટમાં 150 એને મૂક્યા અને આ છોકરી એના પાકીટમાં 100 મૂક્યા.
મારે જાવું ક્યાં, માંડ ટિકિટ ભાડાના મારે જે મુંબઈ ઉતરીશ તો મને રિક્ષા કરવાના પૈસા નહોતા, 250 રૂપિયા હતા ના 2 જણા માળા લઈ ગયા. પોલીસ કહે પાકીટ કાઢો, પાકીટ કાઢો, પાકીટ કાઢો. એકના પાકીટમાં 150 નીકળે ને એકમાંથી 100 નીકળે. સાહેબ નીકળ્યા ને જો આ મારા જ છે. એ 250 રૂપિયા કાઢીને ઓલા બાપાને આપ્યા ને પછી બાપાએ કીધું હારું સાહેબ તમે ખૂબ સારું કામ કર્યું, થેન્ક યુ હો, આવી રીતે આવતા રહેજો. એ પોલીસ જતા રહ્યા ને ગાડી હાલતી થઈને બોરીવલીનું સ્ટેશન આવ્યું એટલે બાપા ઘીની બરણી લઈને હેઠા ઉતર્યા અને ઉતર્યા ને ત્યારે ઓલા છોકરા ને છોકરીને કહેતા ગયા દીકરા બીજી વખત હાકળ ખેંચી હોય તો આ બાપાને યાદ કરજો તમ તાર. ભણેલાનું બહુ ઘમંડ ન રાખવું, ઘણી વખત બાપાઓ ભારે પડી જતા હોય છે. હા, ઈશ્વર બુદ્ધિ કઈ પુસ્તક બની જાય એને નથી આપતા. ઈશ્વરના ઘરની અંદર બુદ્ધિ તો નરસિંહ મહેતા ને મીરાબાઈ અને અમારા ગંગા સતીની બધા ક્યાં ભણવા ગયા હતા. આજે મોટા મોટા પ્રોફેસરો એને બનાવેલા કીર્તનોની ઉપર પીએચડી કરે. ઈશ્વરની કળાને જાણો, ઈશ્વરની કૃપાને સમજો. કવિ કાગ એટલે કાગ બાપુ ક્યાં એટલું બધું ભણ્યા છે. કળાય પરમ પાર એમાં પ્રભુ પહોંચે નહીં જો તારી કળાય પરમ પાર. અદભુત ઠાકોરજીની કળા છે. અણુમાણુમાં ઈશ્વર તારો ભાસે સે ભણકા. અણુમાં ઈશ્વર તારો ભાસે છે ભણકારજી. કાગ કહે કઠણાય તોય વાહ એ જ આવે નહીં ઇતબાર. એવી તારી કળાય પરમ પાર. કાક કવિ કે જેની કઠણાઈ હોય ને, જેની કઠણાઈ હોય એને ભગવાનનો ભરોસો ને ઇતબાર નો આવેલો. નગર ડગલે 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 ને પગલે પરમાત્માની કળા, પરમાત્માની કરુણા, પરમાત્માની કૃપા, પરમાત્માનો ઉપકાર મારા અને તમારા ઉપર અનંત છે, ક્યાં નથી. ભક્તો તમે પાણીનો ગ્લાસ હાથમાં લો ને જો તમને ભગવાન ન આવે ને તો આપણે છે ને નગુણા કહેવાય. હાવ નગુણા કહેવાય. તરસ જ્યારે લાગે અને પાણી પીએ તો એ પાણી બનાવ્યું કોને? તમને તરસ લાગી હોય ને કોક જો પાણીનો ગ્લાસ ભરી દે તો આપવા વાળાને થેન્ક યુ કહો છો તમે? કહો છો? હવે આભાર હો ત્યાં પાણી પાયું. પણ ત્યારે તમને કોઈ દાડ અંતરમાં એવો વિચાર આવ્યો કે બનાવ્યું છે એને તો એક વખત આભાર માનું? એક પળે પળ પરમાત્માની કૃપાનો અહેસાસ કરતા શીખી જાઓ. પરમાત્માની કૃપાનો અહેસાસ. હે ભગવાન ત્યાં ન કર્યું હોત તો શું થાત? તું મને હલાવે છો, તું મને બોલાવે છો, તું મને સંભળાવે છો, તું મને સાંજે સુવરાવે છો, તું મને સવારે જગાડે છો. સ્નેહ સુવાડતો
પ્રેમે ઉઠાડતો કરુણાતી જગને જીવાડતો રે કાનુડો બંસી વગાડતો કાનુડો બંસી વગાડતો સ્નેહ ઈ પ્રેમે ઉઠાડતો કોક સુર આવે છે કોક જગાડે છે કોક જીવાડે છે પણ જ્યાં સુધી બુદ્ધિ ફાટફાટા હોય યુવાની ફાટફાટા હોય પૈસાની આવક ફાટફાટા હોય ત્યાં સુધી ભગવાન ક્યાં કોઈને દેખાય એ તો બધી બાજુથી ભી પડે ને ઘેરાય મુશ્કેલી આવે દુખી થાય અને ટીપાય એક પણ દરવાજો એને જવા જેવો રે નહીં ઈ વખતે ભગવાનને યાદ કરે બહુ સરસ મજાનું ભજન અમૃત સ્વામી ગાય મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરો મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરો સુખ આવે ને વિસરો તને દુઃખોમાં યાદ કરો સુખ આવે ને વિસરો તને દુનિયાના તમામ દરવાજા જ્યારે માણસ માટે બંધ થઈ જાય ને ત્યારે ઠાકોરજીનો દરવાજો માણા માટે 24 કલાક ખુલ્લો હોય જાય ને ત્યાંથી એ કોઈ દાડો નિરાશ પાછો ફરતો નથી. જેને ભરોસો છે, જેને વિશ્વાસ છે, જેને ઠાકોરજીમાં શ્રદ્ધા છે,
પાંડવોને મુશ્કેલી ગમે એટલી આવી પણ રખેવાળ ઠાકોર હતો. આજે દુનિયાને સલામ કરે છે. બની ગયેલી વાત છે. મુંબઈ જેવું, વડોદરા જેવું શહેર, અબજોપતિ શેઠ, સુખી સંપન્ન, રાતના 12 વાગ્યા પથારીમાં પડેલા, ઊંઘ ન આવે. 1 વાગ્યો આમથી આમ આળોટે પણ નીંદ ન આવે. સજ્જન માણા અગાસીમાં બહુ આંટા માર્યા, પાછા પથારીમાં પડ્યા તોય ઊંઘ ન આવી. ચા કરીને પીધી તોય ઊંઘ ન આવી. રાતના 2 વાગે શેઠ જાગ્યા. પોતાની 1.5 કરોડની મર્સિડીઝ લઈ એને એમ થયું ચાલ શહેરમાં 2-3 આંટા મારી આવું. એ માર હાડ જ્યારે ગાડી જતી હતી, એક સરસ મજાનું રાધા કૃષ્ણનું મંદિર આમ ખુલ્લું, મોટું મેદાન. રાતના 2:30 વાગે ગાડી અને મંદિરમાં વાળી, ચાલો ભગવાન પાસે જઈને બેસીશ, થોડીક શાંતિ થાય, આનંદ આવશે. પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અને જ્યાં એ શેઠ પગથિયા ચડતા હતા, ખુલ્લા ઘુમ્મટમાં એક માણસ પલોઠી વાળી ભગવાનની સામે બેઠેલો. બાજુમાં જઈને શેઠ બેસી ગયા. અને જેવા શેઠ બેઠા ને એટલે ઓલા માણસે શેઠની સામું જોયું. એટલે 4 આંખ ભેગી થઈ. આ માણસ સજ્જન હતા, સમૃદ્ધ હતા, દાતા હતા. 4 આંખ ભેગી થઈ ને એટલે શેઠ સમજી ગયા કે આ દુખી છે. એટલે પૂછ્યું કે ભાઈ રાતના 2:30 વાગે તમે કેમ અહીંયા બેઠા છો? એટલે ઓલાએ હાથ જોડીને કીધું કે શેઠ, મારી પત્ની બીમાર છે, એક નાનો દીકરો ને એક નાની દીકરી છે, 8-10 દિવસથી હોસ્પિટલમાં છે, મારી આગળ પૈસા છે નહીં. ડોક્ટરે મને આજે છેલ્લી વોર્નિંગ આપી કે કાલે જો તમે પૈસા ભરશો તો આનું ઓપરેશન થાય, અને ઓપરેશન થશે તો તમારી ઘરવાળી કદાચ જીવતી રહે, બાકી હવે તો આમાં કઈ છે નહીં. મારી પાસે કઈ હતું નહીં એટલે ભગવાન પાસે આવ્યો છું. શેઠને દયા આવી, માણસ સાચો લાગ્યો. ખીચામાંથી કઈક મોટું બંડલ હશે પૈસાનું, હારે કાઢીને ઓલાના હાથમાં આપ્યું. એને કીધું કે જા ભાઈ, તારી પત્નીનું ઓપરેશન કરાવ. ઓલો માણસ આભાર માનીને ઊભો થઈ, હાથ જોડી ભગવાનને અને શેઠને. જ્યાં જતો હતો એટલે શેઠે પોતાનું કાર્ડ, પોતાના બંગલાનું એડ્રેસ, પોતાના ઘરનું એડ્રેસ ઓલાના હાથમાં આપતા કીધું કે પૈસા ઘટે ને તો આ બંગલે આવી જાય, ને આમાં મારો ફોન નંબર છે, આ મારું ઘરનું એડ્રેસ છે, પણ તારી ઘરવાળીને કઈ ન થવું પડે. એ વખતે ઓલું કાર્ડ જે હતું ને હાથમાં લઈ શેઠને હાથ જોડીને કીધું કે શેઠ એડ્રેસ રાખો, એડ્રેસની મારે જરૂર નથી, એડ્રેસ તો મારી પાસે છે. એટલે શેઠે આશ્ચર્યપૂર્વક પૂછ્યું ભાઈ તારી પાસે એડ્રેસ છે? તો કે હા છે. કોનું છે? તો કે શેઠ રાતના 2:30 વાગે જગાડીને તમને જેને આ લઈ આવ્યા ને એનું એડ્રેસ મારી પાસે છે. તમને કોણ લાવ્યું અહીંયા? તમને તો ખબર નહોતી હું બેઠો. એ ભગવાનનો જે ભરોસો છે ને કોઈ દાડો નિષ્ફળ જતો નથી. અને જો નિષ્ફળ જતો હોય તો નરસિંહ મહેતા, મીરાબાઈ, એકનાથ, ગોરો કુંભાર, પ્રહલાદ, ધ્રુવ અને સ્વામિનારાયણ ભગવાનના 500 સાધુ એની પાછળ ફકીર નો થાય, નો થાય ફકીર ભાઈ. હા, 52 વખત વૈકુંઠમાંથી ધક્કો ખાતો જુનાગઢના પાદર. આમ નરસિંહ મહેતા આમ કરીને કરતાલ આમ વગાડે, ત્યાં ઓલો ઉપરથી બેઠો આવે.